મહેન્દ્ર કેરી ચા કેટલી મીઠી છે. અલ્પેશ ચાલ કેરી કાપીને મીઠું મરચું નાખીને ખાઈશું. હા, પછી તો કેરીનો સ્વાદ ખાટો મીઠો લાગશે. બાળકો, આ છે ઉનાળાની મજા. પણ શું તમે જાણો છો કે કેરી લાંબા સમય સુધી કેવી રીતે સાચવી શકાય અને કેરીમાંથી કેટલા પ્રકારની વાનગી અને આચાર બને છે? ચાલો આગળ જોઈએ. માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, તેના પાપડ બનાવો ને. 4 અઠવાડિયા સુધી માય તમે બંને મદદ કરતા હોય તો કેરીના પાપડ બને. બાળ મિત્રો, સારી વસ્તુ માટે સમય અને મહેનત બંને જરૂરી હોય છે. તમે તૈયાર છો? હા પાપા, મેં બંને તમને કેરીના પાપડ બનાવવા દરરોજ મદદ કરી. ખૂબ સારું, તો આપણે કેરીના પાપડ બનાવીશું. અહીં એક મહત્વની વાત છે, કોઈ પણ સારું કામ કરવા માટે સમય અને મહેનત બંને જરૂરી હોય છે. આ તાડના ઝાડના પાનની વણેલી ચટ્ટાઈ, થાંભલા, દોરી અને ગોળ જોઈએ. હું આ બજારમાંથી લઈ આવું. હું પણ તારી સાથે આવું અને તને મદદ કરું અલ્પેશ. જ્યારે આપણે મળીને કામ કરીએ ત્યારે મોટું કામ પણ સરળ બની જાય છે. આને ટીમ વર્ક કહે છે. કેરીના રસના મિશ્રણ હવે સૂર્યપ્રકાશમાં સુકાવવું પડશે. હું કેરીના રસના મિશ્રણને હલાવું છું. હું તૈયાર થયેલા મિશ્રણ ચટ્ટાઈ પાથરી દઉં છું. બાળકો, આ પદ્ધતિને સુકવણી કહે છે. આથી ખોરાક લાંબા સમય સુધી બગડતો નથી. મહેન્દ્ર, આજે ફરી લેયર મૂકી દઈએ. હવે તો જાડું થઈ રહ્યું છે અલ્પેશ. બાળ મિત્રો, ધીરજ અને સતત પ્રયત્ન આ બંને મળીને સફળતા લાવે છે. બાળકો, જુઓ, હવે કેરીના પાપડ તૈયાર છે. વાહ, કેરીના પાપડ બહુ સ્વાદિષ્ટ છે પપ્પા. હા બાળકો, હવે બધાને આ કેરીના પાપડ આખું વર્ષ ખાવા મળશે. માં, અમને બંનેને તમારી સાથે પાપડ બનાવવા કામમાં મજા આવે છે. બાળ મિત્રો, આજે આપણે એક નવી વસ્તુ પણ શીખ્યા કે પોતાની મહેનતથી બનાવેલું ખાવાનું વધુ સ્વાદિષ્ટ લાગે છે. હવે પ્રશ્નોની જૂથ ચર્ચા માટે આપણે વર્ગમાં મળીએ.